કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં। તો યુટ્યુબમાં પ્રોફાઇલ પિક્ચર માટે ફોટાવાળો લોગો કેવી રીતે બનાવવો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો। હવે ફોટાવાળો લોગો બનાવવા માટે તમારે તમારા મોબાઈલમાં પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે, અને જો તમારા મોબાઈલમાં પિક્સલ લેબ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન હોય તો તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી પિક્સલ લેબ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે। તો ત્યારબાદ અહીં પ્લસના આઇકન પર ક્લિક કરી શેપ પર ક્લિક કરી અહીંથી આપણે ગોળ શેપ્સ લઈ લેશું। ત્યારબાદ અહીં રાઈટ પર ક્લિક કરી દેવાનું છે, અને રાઈટ પર ક્લિક કર્યા પછી તમારે આની સાઈઝ મોટી કરી દેવાની છે। ત્યારબાદ અહીં એક પોઝિશનનું ઓપ્શન મળે છે, તેના પર તમારે ક્લિક કરી અને આ રીતે આ શેપ્સને વચ્ચોવચ્ચ લઈ લેવાનું છે। ત્યારબાદ આ શેપ્સને ફરીથી આપણે કોપી કરી લેશું। ત્યારબાદ આની સાઈઝ આપણે થોડીક નાની કરી દેશું। હવે રાઈટ પર ક્લિક કરી અને ફરી અહીં પોઝિશનના ઓપ્શન પર આવી અને આ શેપ્સને આપણે વચ્ચોવચ્ચ લઈ લેવાનું છે। ત્યારબાદ આને કલર આપવાનું છે, તમે કોઈ પણ કલર આપી શકો છો, હું અત્યારે આ કલર આપું છું। કલર આપ્યા પછી ફરીથી આને સાઈઝ આપણે આ રીતે આ શેપ્સથી થોડીક એવી નાની સાઈઝ રાખી દેવાની છે। ત્યારબાદ ફરી પોઝિશન ઉપર ક્લિક કરી અને આ સર્કલને આપણે આ રીતે વચ્ચોવચ્ચ લઈ લેવાનું છે। ત્યારબાદ ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી શેપ્સ પર ક્લિક કરી અને ગોળ શેપ્સ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંથી આ પહેલું ઓપ્શનને 0 પર લઈ લેવાનું છે અને સ્ટ્રોકને 8 ઉપર સેટ કરી દેવાનું છે અને કલર આપી દેવાનું છે વ્હાઇટ। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે અને આવી રીતે આ સર્કલને પણ આપણે વચ્ચોવચ્ચ લઈ લેવાનું છે। આ રીતે સેટ કર્યા પછી હજી પણ આપણને આની સાઈઝ થોડીક મોટી લાગે છે, તો હું સાઈઝ થોડીક ઘટાડી દઈશ, 4 ઉપર રાખીશ। 4 ઉપર રાખ્યા પછી ફરીથી આ રીતે હું આને સેટ કરી દઈશ। આ રીતે સેટ કર્યા બાદ ફરીથી તમારે અહીં પ્લસ પર ક્લિક કરી શેપ્સ પર ક્લિક કરી અને ગોળ શેપ્સ જ લેવાનું છે। ત્યારબાદ અહીં તમારે કાંઈ જ નથી કરવાનું, રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીં કલરના ઓપ્શન પર આવી અને અહીં તમે આને ગમે તે કલર આપી શકો છો, હું મારી રીતે કલર આપું છું, પણ તમારે જે કલર આપવું હોય તે કલર તમે આપી શકો છો। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે અને આ શેપ્સની થોડીક સાઈઝ વધારી અને આ રીતે વચ્ચોવચ્ચ સેટ કરી દેવાનું છે। હવે આટલું કર્યા બાદ અહીં ઇમ્પોર્ટ પર ક્લિક કરી અને જે પણ તમારે ફોટો લેવો હોય તે ફોટો તમારે તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે તે ફોટો સિલેક્ટ કરી લઈએ। હવે ફોટો સિલેક્ટ કર્યા બાદ આ ફોટોને આપણે આ રીતે ગોળ સર્કલમાં કટ કરીશું આટલું જ। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે અને આ ફોટોને આપણે આ સર્કલમાં સેટ કરી દેવાનું છે આ રીતે। ત્યારબાદ ફરીથી આપણે આ ફોટોની કોપી કરી ક્રપ પર ક્લિક કરી અને આટલું ક્રપ કરી લેવાનું છે। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે અને આ ફોટોને હવે આ રીતે આપણે સેટ કરી દેવાનો છે। આમાં થોડીક વાર લાગી શકે છે, પણ થઈ જશે મિત્રો। હવે આ રીતે ફોટોને સેટ કર્યા બાદ અહીં મર્જના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીં ક્લિક કરી અને આ ફોટો અને આ વચલા સર્કલને આપણે મર્જ કરી દેશું। હવે આટલું કર્યા પછી આને આપણે સ્ટ્રોક આપીશું અને સ્ટ્રોકમાં તમારે વ્હાઇટ કલર આપવાનો છે અને 2 પર જ સિલેક્ટ રાખવાનું છે। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। હવે આટલું કર્યા પછી આ ફોટો પર ક્લિક કરી અને થોડુંક આ ફોટોને હટાડવાનું છે। ત્યારબાદ તમારે આ ફોટો પર સિલેક્ટ કરી દેવાનું છે અને અહીં આ ઓપ્શન પર તમારે છે ને ટુ ફ્રન્ટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ ફોટોને ફરીથી આપણે અહીં સેટ કરીશું આ રીતે। જો મિત્રો સેટ થઈ ગયું છે બરોબર। હવે આટલું કર્યા પછી તમારે ફરી અહીં પ્લસના આઇકન પર ક્લિક કરી શેપ્સ પર ક્લિક કરી અને ગોળ શેપ્સ લઈ લેવાનો છે। ત્યારબાદ સ્ટ્રોક ફૂલ આપી દેવાનો છે 35 ઉપર અને અહીં પહેલું જ ઓપ્શન છે તેને 0 પર રાખી દેવાનું છે। આટલું કર્યા પછી જો આ રીતે આ શેપ્સને પણ આપણે આ રીતે સેટ કરવાનો છે મિત્રો। આટલું કર્યા પછી ફરીથી અહીં રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીં કલરના ઓપ્શન પર આવી અને વ્હાઇટ કલર આપી દેવાનો છે અને રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ સર્કલને સાઈઝ થોડી ઘટાડી અને આ રીતે સેટ કરવાનું છે તમારે। થોડીક વધારી પણ શકો છો, ઘટાડી પણ શકો છો। હવે આટલું કર્યા પછી ફરી અહીં તમારે ક્રપના ઓપ્શન પર આવી જવાનું છે। ક્રપ કરી અને આ શેપને અહીંથી અડધું કટ કરી લેવાનું છે। ત્યારબાદ આ શેપને આ રીતે અહીં સેટ કરી દેવાનો છે। હવે ત્યારબાદ ફરી સ્ટ્રોક પર આવી સ્ટ્રોક ઓન કરી
અને સ્ટ્રોકની સાઇઝ વધારવાની છે આ રીતે। હું 5 રાખું છું, પણ તમારે જેટલી રાખવી હું 5 અથવા તો 4 રાખું છું। તમારે જેટલી પણ રાખવી હોય તેટલી રાખી અહીં રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। હવે આટલું કર્યા પછી પ્લસના આઇકન પર ક્લિક કરી અને ટેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અને અહીં તમારે તમારા ચેનલનું નામ લખી નાખવાનું છે। તો આપણે ચાલો અહીં મારા ચેનલનું નામ નાખી દઈએ, ત્યારબાદ ઓકે આપવાનું છે અને અહીં તમારે ફોન્ટ પર આવી જે પણ તમારે ફોન્ટ સિલેક્ટ કરવા હોય તે ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો। મિત્રો, એવું નથી કે તમારી પાસે ફોન્ટ ડાઉનલોડ કરેલા હોવા જોઈએ, આમાંથી કોઈ પણ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાના છે। તો હું અહીં કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું, જે પણ ફોન્ટ સારા લાગે તે ફોન્ટને સિલેક્ટ કરી લેવાના છે। તો આ ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ ઓકે આપવાનું છે। ત્યારબાદ અહીં ABC લખેલું છે તેના પર તમારે ક્લિક કરી અને અહીં તમારે -35 40 એવી રીતે કરી દેવાની છે સાઈઝ। ત્યારબાદ આને કલર આપશો ને તો તમને દેખાશે। પહેલાં આને આપણે કલર આપી દઈએ, તો કલર પર આવી બ્લેક કલર આપી દેશું અત્યારે। ત્યારબાદ ફરી અહીં જે ABC લખેલું છે તે ઓપ્શન પર આવી અને આ રીતે -70 કરી દેવાનું છે। ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। હવે આટલું કર્યા પછી મિત્રો ફરીથી તમારે આ શેપને ક્લિક કરી અને અહીં કોપી કરવાની છે। હવે કોપી કરી ફરીથી આ રીતે આની સાઈઝ ઘટાડી અને આ રીતે સેટ કરવાની। આ શેપ્સને પરફેક્ટ ફિટિંગ કરવાની જરૂર નથી, આ શેપ્સ માત્ર આપણે ડિઝાઇન બનાવવા માટે લીધું છે એટલા માટે છે। અહીં સેટ કર્યા બાદ ફરીથી કોપી કરવાની છે, કોપી કરી અને આની સાઈઝ એનાથી પણ નાની કરી આ રીતે અંદર આ રીતે રાખવાની છે આપણે। આટલું કર્યા પછી અહીં મર્જના ઓપ્શન પર ક્લિક કરી આ બંને જે સર્કલ આપણે બનાવીએ છીએ તે બંનેને મર્જ કરી દેવાના છે આ રીતે। હવે આટલું કર્યા પછી ક્રપના ઓપ્શન પર આવી અને આ રીતે ક્રપ કરી લેવાની છે। ક્રપ કર્યા બાદ આ રીતે આની સાઈઝ ઘટાડી અને ત્યારબાદ તમારે ઓકે આપી દેવાનું છે। હવે આટલું કર્યા પછી ફરીથી આ શેપ્સ પર ક્લિક કરી કોપી કરી લેવાનું છે અને આ શેપ્સને આપણે સાઈઝ ઘટાડી લેવાની છે અને આ રીતે આ શેપ્સને આપણે આ ફોટો પર ફિટ કરવાની છે। આ રીતે કરી ક્રપના ઓપ્શન પર જઈ અને જે આપણો ફેસનો ભાગ છે ને તેટલા સર્કલને ક્રપ કરી લેવાનો છે આ રીતે। ત્યારબાદ ફરીથી અહીં આવી આ રીતે સેટ કરી દેવાનો છે। ત્યારબાદ આ શેપ્સને આવી રીતે આપણે સેટ કરી દેવાનું છે। હવે તમને એવું લાગતું હોય કે આની સાઈઝ આપણને વધુ દેખાય છે તો અહીં એડિટ પર ક્લિક કરી અને આની સાઈઝ ઘટાડી દેવાની છે, 2 3 ઉપર રાખી દેવાની છે। આટલું કરી ફરીથી આ રીતે આને આપણે સેટ કરી દેશું અને ફેસનો ભાગ છે તેટલો જ ક્રપ કરી દેશું। હવે આટલું કર્યા બાદ આ સાઈડને આપણે થોડી ખેંચીશું। આટલું કર્યા બાદ આ રીતે આ સાઈડને આપણે ફિટ કરી દેવાની છે। તો મિત્રો આપણો આ ફોટાવાળો લોગો બની ગયો છે। હવે અહીં તમારે મર્જના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ અહીં ક્લિક કરી અને બધા જ બોક્સમાં ટીક આપી દેવાનું છે આ રીતે। હવે બધા જ બોક્સમાં ટીક આપ્યા બાદ અહીં તમારે ક્લિક કરવાનું છે, ત્યારબાદ ઓકે આપી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણો લોગો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે અહીં ક્લિક કરી અને સેવ અસ ઇમેજ ઉપર ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે, એટલે આ લોગો આપણી ગેલેરીમાં સેવ થઈ જશે। તો મિત્રો આ રીતે તમે પણ તમારા YouTube ચેનલના પ્રોફાઇલ માટે ફોટાવાળો લોગો બનાવી શકો છો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।